ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા અને જોખમોને ધ્યાને રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સુરત અને અદાણી એ હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણીની પોર્ટ પર એ ડ્રોન હુમલાની સફળ એક મોક ડ્રિલ યોજી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો કે શું ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ દરમિયાનની કોઈ મિસાઇલ હજીરા પોર્ટ પર આવી હતી. અદાણીએ હજીરા પોર્ટ પર અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. આ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. કવાયતની શરૂઆત ઓન સાઇટ ઇમરજન્સી તરીકે થઈ હતી અને સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન એ તત્કાલ ધોરણે બંધ કરી દેવાઈ હતી. પોર્ટ સિક્યુરિટી યુનિટ્સ, CISF અને મરીન પોલીસ એ હાઈ એલર્ટ પર પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને જવા માટે સૂચનો કરી રહ્યા હતા. ટેકનિકલ અને સાથે જ કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જ જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયતને લઈને તત્કાલ ધોરણે હુમલાને કારણે હેવી ઓરોમેટિક કેમિકલ સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી અને એ જ દરમિયાન ઇમરજન્સી પ્રોટોકોલને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એડ ટીમોની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચે તાલમેલ અને રસપ્રદની અસરકારકતાની એક ચકાસણી પણ કરવામાં આવી હતી. સમગ્ર મોકડ્રીલ પ્રક્રિયા જ્યારે શરૂઆત થઈ ત્યારે અદાણી હજીરા પોર્ટ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેનાએ માર્ગદર્શન હેઠળ આખી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ આખી કામગીરીની શરૂઆત થઈ, જેમાં લોકલ ક્રાઇસિસ ગ્રુપ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મ્યુચ્યુઅલ એડ્સ ગ્રુપ હજીરાના માર્ગદર્શનમાં સુરત પોલીસ કમિશનર કચેરી સાથે જ રાજ્યના ઔદ્યોગિક અને સુરક્ષા સાથે જ સ્વાસ્થ્ય નિયામક અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તેની સાથે સાથે જિલ્લા સ્તરીય આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ પણ આ મોક ડ્રિલની અંદર સહભાગી થયા હતા. અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે જે પેટ્રોકેમિકલ્સની ઉપર ઇઝરાયલે બોમ્બમારો કરી રહ્યું છે તેમાંની જ એક મિસાઇલ એ શું હજીરાના પોર્ટ પર આવી છે, પરંતુ ત્યાં એ મોક ડ્રિલ ચાલી રહી હતી અને દરમિયાન હાજર અધિકારીઓએ શું કહ્યું સાંભળો. जैसे कि आप जानते हैं कि हजीरा एक बहुत इम्पोर्टेंट इंडस्ट्रियल एरिया है जहाँ पे हमारा खुद का पोर्ट है. इसके अलावा AMNS, रिलायंस, NTPC, ONGC, गेल, ये इतनी बड़ी बड़ी इंडस्ट्रीज यहाँ है जो भारत देश और गुजरात स्टेट के लिए बहुत बड़ा एक हब है, इंडस्ट्रियल हब है. तो इसकी सुरक्षा हमारी बहुत बड़ी जिम्मेदारी है. इसकी प्रिपेयर्डनेस को हमें हर वक्त जागरूक रहना पड़ता है. इसके लिए हम लोगों ने एक मॉक ड्रिल आयोजित की है, जिसमें हम लोगों ने एक सिनेरियो क्रिएट किया था, जिसमें जहाँ पे हमारा लिक्विड टर्मिनल का जो वेसल है वो जेटी पे उस पर ड्रोन अटैक का एक सिनेरियो क्रिएट किया था. और जैसे कि आप पीछे देख रहे हैं यहाँ पे हमारा टैंक फार्म है, जिसमें हमारे 7.2 लाख KL की टैंक कैपेसिटी है. वहाँ पे भी एक ड्रोन अटैक का सिनेरियो हम लोगों ने क्रिएट किया था. इन दोनों सिनेरियोज में जो अटैक हुआ, जिस आग लगी है, उसको किस तरह से कंट्रोल किया जाए और जो बाकी के स्टेक होल्डर है जैसे NTPC है, ONGC है, उनकी भी हेल्प लेके स्टेट गवर्नमेंट, डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस एज वेल एज GMB की हेल्प लेके सिचुएशन को कैसे कंट्रोल में लाया जाता है और ज़्यादा से ज़्यादा जल्दी से जल्दी और कोई भी बिना हताहत हुए कैसे सिचुएशन कंट्रोल हो, उसको हम लोगों ने इसमें इस पर्टिकुलर मॉक ड्रिल में हम लोगों ने एनालिसिस किया. और इस एनालिसिस के बाद हम अभी इसका सब लोगों को ब्रीफिंग देंगे. थैंक यू. તો હજીરામાં મોક ડ્રિલ દરમિયાન મ્યુચ્યુઅલ એડ્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે સેલ, AMNS, ક્રિપ્કો, NTPC, રિલાયન્સ, ONGC, ગેલ અને હજીરા નોટિફાઈડ ઓથોરિટીના પ્રતિનિધિઓએ સહભાગી થયા હતા. અદાણી હજીરા પોર્ટ લિમિટેડ અને સાથે જ સરકારી વિભાગો અને સ્થાનિક કંપનીઓએ સાથે મળીને આપત્તિ સામે લડવાની ક્ષમતા, સજ્જતા અને સામુદાયિક
સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક અભ્યાસ કર્યો હતો, જે ઇમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર પોર્ટ કામગીરીમાં મદદરૂપ બનશે. સમગ્ર મોક ડ્રીલનું વિશ્લેષણ કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા અંગે ચર્ચા પણ કરવામાં આવશે અને આવનારા સમયમાં જો હજીરા પોર્ટ પર આ પ્રકારની ઘટનાઓ બને છે તો તેની સામે લડવા માટે પોર્ટની ઉપર કયા પ્રકારની વ્યવસ્થાઓ એ સુદૃઢ કરવી તેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.